કોસલી પોલીસ સ્ટેશન ખાતે એક રોડ અકસ્માતનો બનાવ બનેલ છે। એમાં બનાવની વિગત એવી છે કે 4 મિત્રો લુસાડાથી સતાધા તરફ પગપાળા જતા હતા। આ દરમિયાન ખોરાસા ગામ પાસે એક અચાનક પૂરપાટે બોલેરો આવતી હતી, જે બોલેરોએ આ કામના મરણ જનાર જે છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર તેને રોડ અકસ્માત કરતા તેઓ મરણ ગયેલ છે। અને આ દિશામાં તપાસ કરતા આરોપીઓ રાહુલભાઈ ચંદુભાઈ પાતર જે ડ્રિંક કરીને કેફી પીણું પીને ગાડી ચલાવતા હતા, તેના ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ જે ગાડીના જે સાથે હતા તે ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા વિભાગમાં કુતિયાણા તરીકે ફરજ બજાવે છે, જેનું નામ છે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પાતર। તેઓ પણ કેફી પીણું પીધેલ હતા, તેથી તેમના પર પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલ છે। હાલ અત્યારે તપાસ ચાલુ છે, એટલે આગળ રિમાન્ડની તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાળકો ખરેખર ક્યાંથી આવતા હતા અને કઈ બાજુ જતા હતા અને પેલી ગાડીમાંથી પણ કંઈક કેફી પીણું મળી આવ્યું? જે આ આરોપીઓ છે તે મેંદરડાથી કુતિયાણા તરફ જતા હતા, એટલે ખોરાસા પાસે જે અકસ્માત થયો છે તેમાં કેફી પીણું પણ મળી આવેલ છે।